નમસ્કાર, હું હર્ષ પાવર બાય સ્ટીલ ઇન્ડિયા સાથે કૃષિ જાગરણમાં આપનું સ્વાગત છે। સમાચાર જોતા પહેલા એક નજર ટોપ હેડલાઇન્સ પર। કેન્દ્ર સરકારે જાહેર કર્યા મનરેગાના નવા દર, ડુંગળીના ભાવ સુધર્યા, બજાર ભાવ 1200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ પર પહોંચ્યા। નીતિન ગડકરીએ ખેડૂતોને વિરોધને રાજકીય સ્ટન્ટ ગણાવ્યો, કહ્યું ખેડૂત ભાજપની તરફેણમાં મતદાન કરશે। FSSAI દેશભરમાં ખોલશે પરીક્ષણ લેબ, શાકભાજી ફળો પરીક્ષણ પછી જ આવશે બજારમાં। ઉત્તરાખંડથી લઈને દેશના રાજ્યોમાં આગામી 31 માર્ચ સુધી વરસાદની આગાહી IMDએ જાહેર કરી। કેન્દ્ર સરકારે મનરેગામાં સામેલ કામદારો માટે મોટી જાહેરાત કરી છે। કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદા હેઠળ સમાવિષ્ટ કામદારો માટે નવા વેતન દરો જાહેર કર્યા છે। કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયનો સત્તાવાર વેબસાઇટ અનુસાર જાન્યુઆરી 2024 સુધીમાં મનરેગા 14.28 કરોડ સક્રિય કામદારો માટે છે। તો નવા દરો અને અનુસરો માટે હવે દરેક રાજ્યોમાં કામદારોનું નવું વેતન મળશે। નોંધનીય છે કે જ્યારે ગોવામાં સૌથી વધુ વેતન દરમાં વધારો કરવામાં આવ્યો છે, તો ગોવામાં સૌથી વધુ 10.56% વધારો જોવા મળ્યો છે, તો જ્યારે ઉત્તર પ્રદેશમાં માત્ર 3.4% વધારો જોવા મળ્યો છે। તો આ સાથે દૈનિક વેતન ગુજરાતની અંદર ₹280 જાહેર કરવામાં આવ્યું છે। નિકાસનું પ્રતિબંધને કારણે અત્યારે ડુંગળીનો મુદ્દો ગરમ છે, તો હવે 31 માર્ચ પછી પણ ડુંગળીની નિકાસ બંધ રહેશે, જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો આ દરમિયાન લઘુત્તમ ભાવમાં થોડો સુધારો જોવા મળી રહ્યો છે। તો જ્યારે અગાઉ ઘણી મંડીઓમાં લઘુત્તમ ભાવ 1.2 રૂપિયા પ્રતિ કિલો હતો, તો જ્યારે હવે તે વધીને 5 થી 12 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે। તો હવે ખેડૂતોનું કહેવું છે કે આ ભાવ ખર્ચા કરતાં ઓછો છે, તો હવે તેથી તેઓને હજુ પણ નુકસાન વેઠવું પડી રહ્યું છે। તો ખેડૂતોનું કહેવું છે કે ડુંગળીઓનો પ્રતિ કિલો કિંમત 15 થી 20 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે, તો તેથી સરકારે તેમના માટે ઓછામાં ઓછા 30 રૂપિયાના પ્રતિ કિલોનો ભાવ નક્કી કરવો જોઈએ। આ લોકસભામાં ચૂંટણીમાં ખેડૂતોનો વિરોધ સાથે મોટો મુદ્દો બનીને ઉભરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। તો ખેડૂતોના આ વિરોધ પર અનેક પ્રકારના રાજકીય નિવેદનોને પણ આવી રહ્યા છે, અને ખેડૂતોના તાજેતર વિરોધને લઈને તેને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તેનો રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યું છે। તો તેમણે કહ્યું હતું કે આ વખતે ખેડૂતોનું આંદોલન 2020માં 3 કૃષિ કાયદાઓને સામે ખેડૂતોના વિરોધનું પુનરાવર્તન છે। તો આ વખતે પણ ખેડૂતોને ટ્રેક્ટર પર સવાર થઈને દિલ્હી ચલોના નારા આપ્યા અને દિલ્હીની સરહદે એકઠા થયા। તો આ વખતે ખેડૂતો MSP ગેરંટી કાયદા, લોન માફી અને અન્ય માંગણીઓ સામે વિરોધ કરી રહ્યા છે। ભારતમાં દૂષિત ફળો, શાકભાજી અથવા તો ખોરાક ખાવાથી લોકોને બીમાર પડવાના ઘણા કિસ્સા સામે આવ્યા છે। તો મોટા ભાગના કિસ્સાઓમાં એવું જાણવા મળ્યું છે કે જ્યારે હાનિકારક બેક્ટેરિયા પહેલેથી જ ફળો, શાકભાજી અથવા તો ખોરાકમાં હોય છે, તેથી આ ખાવાથી વ્યક્તિના શરીરમાં બેક્ટેરિયા પ્રવેશી જાય છે અને તેને ફૂડ પોઈઝનિંગ થવાની બીમારીઓ થતી હોય છે। તો તાજેતરમાં જ હવે ઝડપથી વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ફૂડ ટેસ્ટિંગ માટે દેશભરમાં 34 માઇક્રોબાયોલોજી લેબ ખોલવાનો નિર્ણય કર્યો છે। તો આ કેન્દ્રમાં 10 પેથોજન્સ રોગ પેદા કરતા સૂક્ષ્મ જીવોનું પરીક્ષણ કરવામાં આવશે। ભારતીય હવામાન વિભાગ એટલે કે IMDએ દેશના કેટલાક રાજ્યોમાં આગામી થોડા દિવસોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, તો જેના કારણે વાતાવરણમાં ખુશનુમા રહી શકે તેવું પણ છે। તો IMDએ જણાવ્યું છે કે જ્યારે 29 માર્ચ સુધી અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા જેવા રાજ્યોની અંદર ગાજવીજ અને વીજળી સાથે છૂટાછવાયેલા વરસાદ વરસી શકે છે। તો આ પછી હવામાન બદલાશે અને લોકોમાં ગરમીનો અહેસાસ પણ થશે। તો હાલ સમાચારોમાં બસ આટલું જ। દેશ દુનિયા અને એગ્રીકલ્ચર ન્યૂઝ માટે જોતા રહો કૃષિ જાગરણ। નમસ્કાર।